આપણી ચેનલનું નામ છે સાહેબ ફાર્મ ચેનલ। દરેક દર્શક મિત્રોનો, ખેડૂત મિત્રોનો આભાર માનું છું। અને આપ અહીંયા જોઈ શકો છો કે ફર્સ્ટ ક્લાસ મજાનો આ જે કલમ છે એમણે કોળ કાઢ્યો છે। તો આ શા માટે કોળી ગઈ છે? કોળે તો છે જ, વૃક્ષનો નિયમ છે કોળવું જોઈએ, પણ આખું જે ફાર્મ જે છે અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ કોળ અંદર આવી ગયો છે। તો આવું શોર્ટ તમને બતાવું છું। અને શા માટે આ કલમું જે છે એટલી સરસ કોળી ગઈ છે, તો આની અંદર આપણે શું કર્યું છે એની લાંબી વાત કરી દઉં થોડી। અને ખેડૂત મિત્રો હટતા નહીં, આ વિડીયાને અંત સુધી જોજો। આ મારી પોતાની જ વાડી છે અને સાહેબ ફાર્મ ચેનલના તમામ જે આંબાના વિડીયો જે છે એ આપણી પોતાની જ વાડીના છે, અને લીંબુના વિડીયો પણ આપણી પોતાની વાડીના છે। તો અહીંયા આપ જોઈ શકો છો કે આ નીચે તરફની ડાળીઓ જે હતી, અહીંયા કેમેરા આવવા દો, નાની મોટી આંપાની સાઈડ પર, તો આ બંને ડાળીઓ જે છે એનું આપણે કટિંગ લીધેલું છે। કટિંગ લીધેલું કેમ દેખાય? આ સાઈડથી આપણો કેમેરો લઈ લેવાનો। હવે અહીંયા જવા દો કેમેરો, જુઓ બંને સાઈડની આ જે 3 ડાળીઓ જે નીચેની હતી એ ડાળીનું આપણે કટિંગ લીધું। અને આનો મોર પણ આપણે કાપેલો, પણ થોડો કોક મોર રહી ગયો હોય તો ભલે, હવે 1-2 કેરી આવે તો ભલે, આની અંદર આપણે હજી બીજા કોઈ સ્પ્રે કરતા નથી। એક જ સ્પ્રે કરેલો છે કે કટિંગ લીધા પછી ફૂગ ન લાગી જાય એટલે કોપર ઓક્ઝીક્લોરાઇડનો સ્પ્રે મારેલો છે। અને ત્યાં પણ ગુંદર જેવું દેખાય છે, તો બોડો પેસ્ટ મારવાનું પણ હવે પછી પ્લાન આપણે કરવાના છીએ, પણ ઇમરજન્સીમાં કોપર ઓક્સાઇડ મારી દીધું છે અને હવે પાછું બોડો પેસ્ટ પણ બનાવવાનું થશે। ઉપરાંત પછી શું કર્યું આપણે કે આને રિંગ કરી અને એની અંદર આપણે ખાતર નાખ્યું। રિંગ કેટલી કરી? તો કે રિંગ જે છે એ 6 ઇંચ આસપાસ રિંગ કરી, એકને બદલે 2 વાર માણસને થોડુંક વજન રાખી અને કોદાળી કેમ ચલાવવી, નાના આંબા વિકાસ શોટ એમ કરીને આપણે 5, 6 કે 7 શોટ મૂકેલા છે। અત્યારે હું થોડુંક લખવાનું કાર્ય ઓછું કરું છું અને ફિલ્ડના કાર્યો એક પછી એક મને જે મારું જ્ઞાનને આધારે અમલ કરે જાઉં છું। હવે આપણે જોઈએ તો આંબાવાડિયામાં એક રિંગ કર્યા પછી એની અંદર આપણે ડીએપી 30 ગ્રામ અને પોટાશ જે છે એ આપણે 15 ગ્રામ પર આંબા દીઠ એને આપણે મિશ્રણ કરેલું છે, અને 1 તગારું દેશી ખાતર લીધું છે। તો આપણા 125 આંબાનો પ્લાન્ટેશન છે, તો આપણને સરળ કઈ રીતે પડે? તો 125 તગારા દેશી ખાતર લઈ લીધું અને પર આંબા દીઠ 30 ગુણ્યા આપણે કેલ્ક્યુલેટર ચલાવીએ, જે આંકડો આવે એ આપણું ડીએપી લઈ લેવાનું। ત્યાર પછી 15 ગ્રામ પોટાશ, તો 15 ગુણ્યા 125 કરીએ એટલે જે ફિગર આવે એ લઈ લેવાનું। તો 125 તગારા દેશી ખાતર, ડીએપી અને પોટાશ એને આપણે મિક્સ કરી દીધું। તો મિક્સ કર્યા પછી આપણે જે છે એને આપણે રિંગની અંદર નાખી દેવાનું। રિંગ નાખ્યા પછી એ તમે નાના શોટ જોજો ખેડૂત મિત્રો, રિંગને પૂરવી કઈ રીતે સહેલી પડે છે। આપણી પાસે કાંઈ એક આંબા માટે કામ કરવાનું નથી,
બંને વાડીના નાના આંબા થઈ અને મારે 300 આંબા થાય છે, નાના આંબા. અને હજી પણ હું એક આંબાની વાડી ડેવલપ કરવાનો છું. તો જ્યારે જ્યારે વાડી ફાર્મ આપણા ડેવલપ થતા હશે ત્યારે આપણને એ શોટ જોવા મળતા રહેશે. તો રીંગને આપણે પૂરી દીધી. પૂરી શા માટે દીધી? ખુલ્લી રહેવા જોઈએ તો શું વાંધો? તો ભાઈ પૂરવાના જે કારણો છે એ વખતે પણ આપણે કીધેલા છે કે આપણા કૃષિના 16 થી 17 ઘટકો ઉપર અત્યારે યુનિવર્સિટી વાત કરી રહી છે, પણ વિજ્ઞાનની અંદર શોધાયેલા જે આપણા ઘટકો જે છે એ અત્યારે તો કદાચ નવા ઉમેરાઈ ગયા હોય આવર્ત કોષ્ટકની અંદર તત્વો ને એલિમેન્ટ, તો મને ખબર નથી, પણ 107 સુધી તો મેં વાંચેલું છે. ત્યાર પછી એના આવર્ત કોષ્ટક મેં જોયું નથી અને ઘણો ટાઈમ થઈ ગયો છે. તો દેશી ખાતરની અંદર વધતા ઓછા પ્રમાણમાં આપણા એલિમેન્ટ જે છે એની અંદર હોવાના. એલિમેન્ટ મીન્સ કે તત્વ, એની અંદર રહેલું તત્વ. અને આયુર્વેદની ભાષામાં જો વાત કરીએ તો પંચમહાભૂતોનું જે દેહ ને શરીર બનેલું છે, એમ જ આ વનસ્પતિની અંદર પણ પૃથ્વી, આકાશ, જળ, વાયુ વગેરે તત્વોનો પણ સમાવેશ થયેલો છે. તો આપણે મતલબ છે આપણા આંબાવાડિયાને ડેવલપ કરવાનો, આપણે બીજી વાતો નહીં કરીએ. તો ત્યાર પછી આપણે રીંગને બૂરી દીધી એટલે ખાતરો મૂળ સુધી વયા ગયા. અને ત્યારબાદ પાણી પાવાનો શોટ નથી મૂકેલો, પણ એને પાણી પાઈ દીધું. પાણી પાયાને આશરે કેટલો સમય થયો છે? તો 20 થી 25 દિવસના અંતરે, કંઈક 10 દિવસના અંતરે એમ પહેલું પાણી જે છે એ 10 જ દિવસના અંતરે મૂક્યું હતું ને પછી આમાં પાણી હમણાંથી ઘણા દિવસથી મૂક્યું નથી. એટલે અંદાજિત સમય આ મહિના 1.5 મહિનાનો સમય હશે. પણ એમાં ખેડૂત મિત્રો ચિંતા નહીં કરવાની, આમાંને પાણી બહુ ઓછું જોઈએ છે. તમે પાણી પાઈ દીધા પછી 8 દિવસ 15 દિવસ કે મહિનો થઈ જાય તો પણ ચિંતા કરવાની નથી. તો આખા ફાર્મની અંદર કોણ પણ આપણને દેખાય છે અને સૂર્ય આમનો છે એટલે આમ કેમેરો ફેરવો એટલે વધારે કુણપ જે છે આખા વાડીની પણ આપણને જોવા મળશે. તો નાના આંબા વિકાસ કેમ કરવો? જ્ઞાનની રીતે જ્ઞાન પણ અંદર સામેલ છે. એટલે ખેડૂત મિત્રો, મારા દરેક શોટ જોવા આપને નમ્ર વિનંતી છે. અને સાયન્ટિફિક જ્ઞાન ન હોય તો અત્યારના સ્ટેજે યુનિવર્સિટીની ભલામણનો અક્ષરશઃ પાલન કરવું, પણ સાથોસાથ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરતા જવાનું છે. તો મેં એ વખતે કયા કયા સાધનોની મારે જરૂર પડી, તો એ લાઈવ શોટ જે હતા નાના આંબા વિકાસ, એ બધા સાધનો આપણે હાથવગા રાખવા પડશે. મજૂરો આવી જાય અને આપણે કટિંગ ડાળી કરવાની છે તો કટર પણ હાજર હોવું જોઈએ. કટિંગ કર્યા પછી સ્પ્રે મારવાનો. એક જ વાડીમાં હું અત્યારે મારા ટાઈમ મેનેજમેન્ટમાં પહોંચી શક્યો છું. બીજી વાડી જે છે, મારું ફાર્મ નંબર 1નો એક વિડીયો છે, એટલે એ પણ હું તમને બતાવીશ. તો જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આંબાવાડીમાં ના ખેડૂતોને ખાસ મોકલો. ખેડૂત નહીં, આમ લોકો જોવે તો પણ મોકલો. શા માટે? કે આંબો જે છે એ ઝાડ છે, આપણને પ્રાણવાયુ આપે છે. પ્રાણવાયુ એટલે ઓક્સિજન. તો જે પર્યાવરણને પણ જાણે અજાણે આંબાના ખેડૂતો એટલો બધો ફાયદો કરી રહ્યા છે કે લોકોને નમ્ર વિનંતી કે આંબા ઉછેરવા જે ખેડૂતો મહેનત કરતા હોય અને એને પ્રશ્નો આવતા હોય તો એવા ખેડૂતો સુધી લોકોને પણ વિનંતી છે
કે મારા વિડીયાને શેર કરો. એક ઝાડ જે છે એ માનવ સમાજ માટે ઘણું ફાયદાકારક છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.